ઘઉં હરખે શાદ નહીં, ઘઉંમાં દમ જ નહીં હલાવતો. આ ઘઉં હરખે થતા નહીં, જ્યારે હું વાવું ત્યારે હરખે થતા જ નહીં. હું કહું હરખે થાય અચે હલારે નહીં શા. શું કરવાનું? આ બધું વાયલું માથે પડે છે. અને આ રાજુજી એડા કેવા શા છે? આવા એડા મેં વાયા હોત તો સારું, પણ ઉગતું જ નહીં કોઈ. આ છેક જમીન કેવી છે, અને હવે આ જમીન વેસી મારું શું કરું? પછી વેચશે તો એ શું કરશે? ચક બસ ભાગે જવું પડશે. આમ કરતા નહીં વેચવું સાલ છે. હવે કઈ હવે મોસે જઈને બેહું અને કોઈ હાલ કોમ ધંધો છે ને. હવે ઘડીક બેહું. એકદમ વસન થઈને દાદર પાકરો મારા મને કતો વસન થઈને સુપાજી સુપાજી જાદા તમારે તમે હોય ભૂલા પડે. આ જાવ તો ગમ બાજુ ગોઠે દતો પાથરો એટલે વળી ગોઠે ને. પણ યાર તો મારે ઘઉં આવ્યા છે ને કોઈ હરખે શું જ નહીં. પેલો ભાઈ તેમ ઘઉં બધી કોઈ હારા નહીં છે તમે? કોઈ નહીં થતું. તમારે જમી જઈએ તાર અમારે હારી જમી અને રાજુજીની જમીન એડા ચેવા છે? એડા સારા છે. તમારે કેમ કશું થતું નહીં? અમારે શિક્ષમ કોઈ નહીં થતું. ઘઉંમાં કોઈ ભલીવાર લાગતો નહીં તમારે તો? કોઈ ભલીવાર નહીં. અમે લાગે તમે રાજુજી છેતરી જાઓ. ચમ રાજુજી હારી જમી લઈ દીધી તમે પડતા જ રમી આવી દીધી. ના રાજુજી એવું ના કરે. શું એવું ના કરે? આધું તો ઈદન એડા અને તમારા આધું ઘઉંમાં કોઈ પરિવાર છે? પરિવાર તો નહીં, પણ રાજુજી એવું ના કરે. એટલે તમે લાગે પણ રાજુજી તમે બકાઈ ગયા છે. આ જુઓ હમ તો જુઓ વાત એટલે હારી જમી લીધી તમે પડતા જમી આવી જીધી છે. મને તો એટલે કોઈ ખબર નહીં, પણ હા શું એવું જ લાગે છે પડતર આવી છે. કોઈ થતું જ નહીં. શું થાય તમે પડતર જમી લીધી જ છે. એને હારી જમી તીને લઈ લીધી છે. હારું હડો તમે જો. હા એ તો જો તમારે શું આવું? અમારે તા બાજુ આવું. હા લઈ આવું. હા મોટા પાસે આવું. આ સોપલા ના તો કોલ ભેર્યા છે. નક્કી મારો પ્લાન કામ કરી દે તો બે પૈસા નોખા તો પાડવા જ. આ બે પૈસા મેં ભેગા બહુ રહેશે. ગમે થાય આ સોપલા અને રાજુના બે નોખા જ પાડવાનો. કોમ થઈ જાવ છું કોમ કરવું પડશે. લાવ આવું એટલે આ નથુજી ની કેવી સાચી વાત છે. આ મારે પડતર જમી આલી છે ને એને હારી જમી લીધી છે. એને એડર બધું કેવું શું છે? રાજુજી પાસે જવા છે મને અને કેવું છે કે જમીનના ફેરથી ભાગ પાડો. આ મને છેતરી ગયા છે. મને હાલ જ જવા દેતી. અરે ફેરથી હમણાં જઈને કહું તો ભાઈ ફેરથી ભાગ પાડો. મારા જમીન હરખી આવી. આ એ નથુજી કીધી સાચી વાત છે. હેલો હવે હું જોતા ઘરે જઈને જોતા નથી. એટલે આ રાજુજી ઘરે હવે આબા શું છે આ તો કેવું જ છે કે ભાઈ જમીનના ભાગ ફેરથી પાડવા છે ને પાડવા છે. હવે ના મોને આ રાજુજી ઘરે જો છું. કેમ? આ રાજુજી મારે જમીનમાં દગો કર્યો છે. એવું છે? મારે જમીનમાં મને દગો કર્યો. મને પડતર આલી ની અને હારી લીધી જમીન. દગો જ ના કરાય. હા ચેવા ઊંઝા છે રાજુજી. રાજુજી મારે તમારું કોમ છે. શું કોમ છે? તમે મારા હારે જમીનમાં દગો કર્યો. કેમ? તમને જેવી પડતર જમીન આલી છે કોઈ ઉગતું નહીં. તમે મહેનત નહીં કરતા. હું તો આખો દાડી ક્ષેત્રમાં જોઉં છું. હું મહેનત જ કરું છું. તમારા કરતા વધારે કરું પણ કોઈ નહીં ઉગતું. મને પડતર જમીન તમે આલી છે. પડતર નહીં જોઈ. હા તમારે આવો દગો જ ના કરાય. હો એ તો કશું મેં દગો નહીં કર્યો. દગો જ કેવાય રહ્યો. દગો નહીં કર્યો. ફેરથી જમીનના ભાગ પાડવા છે. ના ભાઈ હો જમીનના ભાગ આવ્યા નહીં પડે. ફેરથી પડશે. ના નહીં પડે. પડશે ભાગ દો. મન પડતર જમીન તમે આલી છે. પડતર જમીન છે જ ને. હવે પડતર જમીન છે. ઉભારો ભાગ પડશે પેલા હાડા આપડે આજીવન અડધું હાલતા હું આજીવન જમીનના ભાગ નહીં પડે.
દાદુજી હું આજીવન ને હાથમાં દઉં છું વેચથી જમીનના ભાગ પડશે મન પડતર જમીન આલેલી અને સારું લીધી મારે કોઈ ઉગતું નહીં શું કરવાનું ટૂંકમાં સુખ શાંતિ બહુ થઈ ગઈ તો કોઈ ઝઘડા નહીં કરતા સુખ શાંતિ છે ને સારું છે નકમ તો કાયમ ઉડીને જવું પડતું ને જાવું પડે લે ઝઘડા તો કરવાનું લે આજીવન રાજુજી ઘરે અડધું ખરા પેલા લ્યો રાજુજી છે ને અમે પડતર જમી આલી છે અને એને હારી જમી લીધી આપડે હાલ તો વાત સારી કરે આઈ જા ઝઘડા કરે પડતર કોઈ નહીં રાત દાડો મજૂરી કરે છે ખેતર મરી છે તમે મોબાઈલ હટીને મોસો ટાળી ઉધરો છો હા અમે આ મજૂરી કરે છે અહીંયા કરતા વાત કરે હેડતું બધી હેડો અહીંયા હેડો એને હેડો ખાય રાજુજી મથે છે તમે નહીં મત અમે આ મહેનત કરે છો હવે એને જઈને આપણે બધી વાત કરવી ઓવે આ કેવા ઊંચા છે કાટ્યા જો બોલો રાજુજી શું હતું રાજુજી તમારા બે ને કહેતું પૈયા ને હવે શું છે અરે માર ઘેર આયા હતા કે મને પડતર જમીન નીચે એમ પડતર જમીન છે જે દાડે જમીનના ભાગ પાડ્યા ત્યાં તમે નથી લીધી તમારે જે ગમતી હતી જમીન લીધી હતી પણ મને ખબર નથી કે પડતર છે તમને જે ગમી તમે લીધી જ જમીન ની પડતર જમીન ના લીધી મજૂરી કરે તમે સોખા જેટલા નાદું હોય નું શર્ટ દૂધું મેલા થી આ હોય શર્ટ નહીં નાયા છે નાયા નહીં નાયા એવું શું તમે ઈ નહીં હજી બાપડા કોમે હાલ આયા જ છે હમણે ચાર ના ઊંચા છે જો હમણે આયા ચાર આયા હમણે આયા છે તો તારે તો અમે આયા જો હાલ તમે હમણે જ આયા ઈ મેલા બાપડા ઈને મશીન આવે જમીનના ભાગ પાડી ગયા જમીનના ભાગ એક જ દંડ ના પડે આખો દાડી ના પડે ના પડે ભાગ પાડવા જ નહીં હવે જમીન સહી રાખવાની છે અને તમને આ કોની કીધું તમને 2-4 વર્ષથી જમીનના ભાગ પાડ્યા તાર તો તમે કોઈ નતા કહેતા તાર તો નતા કહેતા પેલા ભાઈ રાખે હારો આ તો નથુજી અમે જો તો પેલે ઓબે નથુજી આયા અને કીધું મને આ વાત કરી ઈ તમાર બે ભાઈના રાગ છે ને એ નહીં ગમતા તમે સમજતા નહીં બે ભાઈ આ બધું નથુજી હાલ ગાયતા જમીન તમે થોડી મહેનત કર્યો ને તમારે પેલું થાય ઓય અને ઈ નથુજી તો રહ્યા ને બધે હાલ ગાવે જ છે ગમે તેવું ભાગ નહીં